તો નર્મદાની આપણે ક્રોસ કરી એક સાઈડથી બીજી સાઈડ આવી ગયા છીએ અને હવે અહીંયા મંદિર છે રણછોડરાયનું આ વાળું. રણછોડરાયના મંદિરના દર્શન કરીને આપણે આગળની સાઈડમાં જશું. હવે તડકો વધી ગયો છે, વાગ્યા છે 9 વાગ્યા છે, પણ તડકો એટલો હેવી પડે છે ને એટલે ગરમીનો અહેસાસ તો થાય છે અહીંયા કે હા ભાઈ ગરમી છે. તો હવે એમ લાગે છે કે હા થોડું અમે જે પછી બ્રેક લીધું એ ના લેવું જોઈએ. તમે આવતા હો તો બ્રેક ના લેજો, પોસિબલ હોય તો એક સાથે કવર કરી લેજો. હજુ તો લગભગ મારે બે કલાક જેવું ઉપર થઈ જશે એટલે મને લાગે છે કે હવે ગરમીના હિસાબે ડિફિકલ્ટી વધી જશે. બાકી રાઈડ બહુ સારી રહી, એકદમ સારી બોટ વગેરે બધું હતું પરફેક્ટ. આ જોયું, બાકી બધા ક્રોસ થઈ ગયા છે ને હવે જશું મંદિરમાં દર્શન કરો. આ મંદિર છે એકદમ બહુ શાંત જગ્યા છે જુઓ તમે. અને આ મંદિર છે દશા અવતાર રણછોડરાય રામપુરા એરિયા છે આ, બરાબર. આ મંદિર છે, આ મંદિરનું આખું પ્રાંગણ છે. અહીંયા બી બેસવા માટેની બહુ સારી વ્યવસ્થા છે. મારું ગ્રુપ આવે છે ધીમે ધીમે. તો આ બધા અહીંયા તમે થોડું બ્રેક લઈ શકો કેમ કે તમે ઘણું બધું ચડીને આવ્યા હો અહીંયાથી ઉપરમાં. તો બધા જો ઘણા બધા લોકો અહીંયા બ્રેક લે છે. ઓકે, ચલો ફટાફટ દર્શન કરી લઈએ પહેલાં અને પછી આગળ વધીએ. તો રણછોડરાયના મંદિરના દર્શન કરીને હવે અમે ફરી પાછા એક જે આપણે ગામડાની જે વાટ હતી ને એ જગ્યાએ ફરી પાછા અમે આવી ગયા છીએ. અને હવે ફરી પાછા આપણે ઘણા બધા ગામડાઓમાંથી પસાર થઈ અને હવે આગળની આપણે જે પરિક્રમા છે એને આપણે કન્ટિન્યુ કરશું, બરાબર છે. તો એની બંને બાજુ તમે જોઈ શકો છો, એક બાજુ ખેતર છે આ બાજુ અને આ બાજુ આખું ગામ છે, બરાબર. કોમ્યુનિટી હોલ વગેરે એક સારું કહી શકો તમે એ રીતનું છે. અને વ્યવસ્થા બધી જગ્યાએ બહુ સારી છે, વોશરૂમથી કરીને પાણી નાસ્તા બધી સુવિધા. અને તમે કહી શકો કે એ બધી ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ છે. એમાં કોઈ અમે ₹1 રૂપિયાનો એક બોટ સિવાય કોઈ ચાર્જ પે નથી કર્યો, કા રાઈટ? બોટ સિવાય કોઈ ચાર્જ નથી કર્યો. બોટનો ચાર્જ બહુ નોમિનલ ₹20 એટલે કંઈ નહીં, બરાબર ને. ભલે સામા કાંઠથી આ કાઢો, કોઈ બીજી જગ્યા હોત શ્યોર તમને છે ને એ 50 થી 100 રૂપિયા ચાર્જ કરે, પણ ₹20 ચાર્જ છે. ગવર્મેન્ટના અંડરમાં છે, પોલીસની વ્યવસ્થા બી બહુ સારી હતી, એનડીઆરએફની ટીમ બી હતી. તો બસ જો હવે અમે જૂના રામપુરા આવી ગયા છીએ. આ એક ગામ છે. હવે આવી રીતના બધા ગામડા ક્રોસ કરવાના છે, રાઈટ? હા, અને ગામમાં અલગ અલગ બધી વસ્તુ સેલ કરતા હોય છે. જેમ કે તમે આંબલી કીધું હતું ને શાયદ મને, ગોરસ આંબલી. હા, જો આંબલી જેને આપણે કહીએ છીએ, હા ગોરસ આંબલી, બરાબર. તો ગોરસ આંબલી બી અહીંયા લોકો વેચતા હોય છે. તો આપણે અગર કોઈ હશે વેચતા હશે તો આપણે એક ટેસ્ટ કરાવશું, તમને બી કહીશું કે કોની ગોરસ આંબલી કહેવાય. ઇવન મને બી ખ્યાલ નથી. તો ઝાલાબાબુ કહે છે તો એકવાર શ્યોર ટ્રાય કરશું આપણે. આઈડિયા નથી શું એ માટે, અને કોઈક નવી વસ્તુ છે તો આપણે ટ્રાય કરીએ. તો એવી રીતમાં બસ જો કન્ટિન્યુ કરી છે અમે પદયાત્રા. અને હજુ સુધી અમને એવો થાક કેવો લાગ્યો નથી. પસીનો આવે છે કેમ કે એ ઓબ્વિયસ વાત છે કે તડકો છે એ હિસાબે. બાકી ઉત્સાહ જે અમે સ્ટાર્ટ કર્યું હતું ને અત્યાર સુધીમાં સેમ ઉત્સાહ છે. કાંઈ ઓછું પડ્યું છે? જરાય નહીં. એ તકલીફ નથી પડી રહી. હા, કોઈ તકલીફ નથી પડી રહી. બધાને પાછું એવું મને નહીં, બધાને બી આ સેમ જ છે અને બધાને મજા આવે છે લોકોને. તો બસ બહુ સરસ છે. મને એવું લાગે છે કે આ સૌથી સારી મારી પદયાત્રામાંથી એક હોઈ શકશે. અને મને લાગે છે કે હું બી હવે નેક્સ્ટ ટાઈમ 10 લોકોને હું ખુદ લઈ આવીશ. યસ, આ છે. ઓકે, હા હા, ઓકે. આ ગોરસ આંબલી, હા તો અમારે બી ત્યાં થાય. મસ્ત હોય. તો આ ગોરસ આંબલી છે ને, હા બરોબર છે. તો આ આંબલી તો મેં ભાઈ કચ્છની સાઈડમાં હશે એને ખબર જ હશે. તો આ આંબલી તો આપણે ખાધેલી જ છે આવી રીતમાં. ચલો સરસ, આ આંબલી તમને મળશે. તો આપણે કચ્છમાં ધધડ કહેવામાં આવે છે આને. હા બાપુ અમારે કચ્છમાં આને ધધડ પણ કહેવામાં આવે છે. ધધડ ગોરસ આંબલી. પણ આંબલી કેવી હોય, એક કાચી આંબલી જેવી હોય જે આપણે ઓલા ચટણીમાં બનાવીએ. અને આ આંબલી જે છે, તો આ જે તમે ગોરસ આંબલી કહો છો ને એને ધધડ બી કહીએ અમે કચ્છમાં. હા, ધધડ. તો એ અમારે તમે મને આ કીધું હોત ને એટલે મેં ફોટો પર મને કહી દે. મને એમ કે હું તો આમ થોડો ક્યુરિયસ હતો કે શું વસ્તુ છે એમ. તો તમને એમાં ખબર પડે કે આનું નામ, હા રાઈટ નવું છે. આપે કાલ અંતકડી જેમ ના હતું એવી રીતમાં અનકડી મનકડી. હા, અનકડી મનકડી. અંતાક્ષરીનું નવું નામ અંતકડી મનકડી રાખ્યું હતું. તો બસ એવી રીતમાં સેમ આ ગોરસ વાળું જે કીધું ને, જય ભગવાન. ક્યાં વાત, નર્મદે હર. તો લોકો તમને આવી રીતે મળી છે, ગ્રીટિંગ પણ કરે છે. એટલે
અહીંયાના જે લોકલ લોકો બી જે છે ને એ બી તમને જે છે ને આમ તમે એમના લોકો જોડે ઇન્ટરેક્ટ કરશો તો તમને મજા આવશે. બધા કેવું માનવ આપણે કેવું છે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે ભાઈ મહેમાન ગતિ જોવી હોય તો સૌરાષ્ટ્રમાં જાઓ. એવી રીતમાં માણસાઈને આ બધી વસ્તુ તમે જોશો ને તો તમને લિટરલી એમ થશે કે ના આ એક આપણો જ ગુજરાતનો એક એવો પાર્ટ છે કે જ્યાં તમને લોકો સામેથી ગ્રીટિંગ કરશે, બોલાવશે એવી રીતમાં. એટલે લાઈક વન ઓફ ધ તમે આવી વસ્તુ બી એક્સપિરિયન્સ કરી શકો છો આવા ટાઈપની ટ્રીપમાં. જો વડ અને વડવાઈઓ તો ઘણી બધી જોઈ, પણ આટલો મોટો વડ પહેલી વાર જોઉં છું. બહુ મોટો વડ છે અને કેટલા વર્ષ જૂનો હશે ને એનું તમે અંદાજો લગાવો બી થોડું અઘરું છે. પણ જુઓ તમે કેટલી એની વટવૃક્ષો, આ વડવાઓ જો કેટલા ફાટ્યા છે આવી રીતમાં. અને નીચે જે છે ને પ્રસાદી વિતરણ ચાલુ છે નીચે અહીંયા. અને આ વડ જો છાંયો કેવો આપે છે, ગજબ છે ને. બીજી વસ્તુ બી મને અહીંયા જોવા મળી કે હરેક ઘરની બહાર આવી રીતમાં પાણી મૂકેલું છે. જે પદયાત્રીઓ આવતા હોય એમને પાણી પીવું હોય, ભરવું હોય, બોટલ રિફિલ કરવી હોય તો તમે કરી શકો છો. આ જસ્ટ ઘર છે, ઘરની બહાર જ મૂકેલા છે એ લોકોએ. અહીંયા બી જે સામે શોપવાળા ભાઈ બી મૂક્યા છે. એટલે સેવા બધા કરે છે અહીંયા કણે એકબીજાની. અને પદયાત્રીઓ જો કેટલી સંખ્યામાં છે. અને બધી જગ્યાએ આવી રીતના બોર્ડ બી મારેલા જ છે પાણીનું કે સ્વચ્છતા રાખો, કચરો ના કરો એ રીતનું. તો આ બધી વસ્તુ તમને પદયાત્રામાં આ બી અનુભવ થાય છે બધા લોકોને. પેલો આ વડલો જોઈ લો, બરાબર, જૂનો વડલો, એની આજુબાજુ નેચર, બરાબર, નેચરની વચ્ચે અમે જઈ રહ્યા છીએ. તો આ પરિક્રમામાં અમે તો પગે પગે જઈએ છીએ. ઓકે, મારા 2 પગ છે, વ્યવસ્થિત છે. અને 22 કિલોમીટર છે, થોડી ઘણી તકલીફ પડી શકે. પણ જે નર્મદા નદીની પરિક્રમાને એક નેક્સ્ટ લેવલ તમે જોવું હોય તો હું તમને બતાવું. આ જુઓ, મહારાજ શ્રી જે છે એ મૌન કહી શકે, મૌન પરિક્રમા પ્લસમાં સાક્ષાત દંડવત કરીને પરિક્રમા પૂરી કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. એ બી સેલ્ફ કરે છે, કોઈ સાથે નથી. એટલે એ એક લેવલ અપ છે. હા, એ તો એમની શ્રદ્ધા દર્શાવે છે કે નર્મદા મા પ્રત્યે એમની શ્રદ્ધા કયા લેવલમાં છે. કે અમારામાં બી શ્રદ્ધા છે, તમારામાં બી શ્રદ્ધા હશે, કોઈ વાંધો નહીં. પણ એક શ્રદ્ધાનો બી એક લેવલ હોય. તો એમની શ્રદ્ધા તમને આમાં દેખાશે, ઝલકાશે. કેમ કે એમને કોઈ કીધું નથી કે તમે સાક્ષાત દંડવત કરીને જાઓ. નોર્મલી તો આપણી જેમ પગે બી આવી શકતા હતા, જેમ અમે કરી છે એવી રીતના. પણ એમને એટલી શ્રદ્ધા છે, એમને એટલો વિશ્વાસ છે નર્મદા ઉપર, નર્મદા મૈયા ઉપર. તો એ સાક્ષાત દંડવત કરીને બી પરિક્રમા પૂરી કરવા જઈ રહ્યા છે. અને લગભગ બહુ બાકી નથી, હવે 6 થી 8 કિલોમીટર છે. પણ તો બી હું તમને કહી દઉં, સાક્ષાત દંડવતમાં 6 થી 8 કિલોમીટર પૂરા કરતાં બી મારા હિસાબે હું જ્યાં સમજું છું એ હિસાબમાં હજી એમને કમસે કમ 5 થી 6 કલાક જેવું લાગશે. તો તમે વિચારી શકો છો કે ભાઈ માણસોને શ્રદ્ધા હોય તો કેટલા લેવલ સુધીની શ્રદ્ધા હોય છે. તો આ બધું તમને પરિક્રમામાં અનુભવ થાય. આવી જગ્યા કોઈ તમે ભલે પરિક્રમા નહીં પણ કોઈ બી જગ્યાએ તમે અગર જાઓ, ટ્રાવેલિંગ કરો તો આ બધું તમને એક્સપિરિયન્સ કરવા મળે. અને આવા બધા એક્સપિરિયન્સ છે ને તમને ટ્રાવેલિંગમાં મળી શકે. અને કાં તો પછી તમે કોઈ બુક્સ વાંચો, એમાં તમને આવા એક્સપિરિયન્સ થઈ શકે. પણ બુક્સ કરતાં બી હું તો એમ કહું છું કે તમે ટ્રાવેલિંગ કરો, એમાં આવા એક્સપિરિયન્સ કરો. સેલ્ફ લાઈફ જીવો ટ્રાવેલિંગમાં. થોડા ચેલેન્જીસવાળી ટ્રાવેલિંગ કરો, સોલો ટ્રાવેલિંગ કરો, એટલે તમને આ બધું વસ્તુ જોવા મળશે. બાકી કેવું છે કે લક્ઝરિયસ ટ્રાવેલિંગ તો બધા કરે છે અને એ બધા જે અફોર્ડ કરી શકતા હોય એ કરે છે. પણ આ ટાઈપનું ટ્રાવેલિંગ કરો ને એટલે તમને આ બધી વસ્તુ નેક્સ્ટ લેવલ જોવા મળે. તમે લોકોથી કનેક્ટ થઈ શકો, ખુદને કનેક્ટ કરી શકો બીજા લોકોથી. તો ટ્રાવેલિંગ અવશ્યથી કરો, આવી રીતના પરિક્રમાઓ બી કરો. થોડું આપણા ધર્મને નજીક જાઓ અને જાણો કે શ્રદ્ધા, આસ્થા આ બધી વસ્તુ શું છે. 3 કિલોમીટર બીજા કટ કરીને અમે આગળ આવી ગયા છીએ. અને હવે અહીંયાથી ફરી પાછું નદીનો જે ફાંટ કહેવાય એ ચાલુ થશે. નીચે ઉતરીને ફરી પાછા અમે નદીની સાથે ચાલશું. અને અમારો પૂરો ગ્રુપ છે અત્યારે સાથે જ. આ બધા લગભગ બધા થાકી તો નહીં કહેવાય, બરાબર ને? કોઈ થાકે નથી ને? ઉત્સાહ સેમ જ છે ને? હા, બધા. હાય સર, નહીં કે તો બધાનો ઉત્સાહ જે સ્ટાર્ટ કર્યું હતું જે પોઈન્ટથી એ જ ઉત્સાહ છે, બરાબર. કોઈ એમ થાકી ગયા હોય પણ એને ઉત્સાહમાં કોઈ કમી નથી. અને જ્યાં સુધી પૂરી મને નથી લાગતું કોઈ ઉત્સાહમાં કમી આવે. અમે અરાઉન્ડ 18માંથી 12 કિલોમીટર જેવું કરી ચૂક્યા છીએ. એટલે હા, બસ 30% બાકી છે, 70% થઈ ગયું છે. અને હવે એટલું ચેલેન્જિંગ છે નહીં એટલે થઈ જશે. બચ્ચા પાટી તો બેઠી આગળ. હા, બાકી
કુદરત છે એની સાથે સાથે અમે બી ચાલીએ છીએ. આ જોઈ લો, મોજ છે. બાકી જો બચ્ચા પાર્ટી બેઠી છે અહીંયા બહુ. નર્મદે હર, હે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર. આ બધા જ નર્મદે મત બોલશે, એ નહીં બોલતા. બાકી જોઈ લો આવી રીતમાં એક મારી પાસે એક ગામ આવ્યું છે અને આ આશ્રમ, જતી રહી. આ આશ્રમ છે ઉદાસીન કરીને, બરાબર. હવે આના પછી રામાનંદ આશ્રમ આવશે અને ત્યાંથી નીચે ઉતરવાનું હશે અમારે. પણ આમાં અંદર નથી જવાનું કેમ કે એમાં ઘણો ટાઈમ વહી જશે, એટલે અમે સીધા આગળ જતા રહીશું, બરાબર. અને હવે જે 30% બાકી છે એમાં એટલી બધી જગ્યા ટાઈમ નહીં લાગે. બાકી આ જોવા આમનું ગેટ આવું છે ઉદાસીન આશ્રમનો. શિરોમણી મહાનંદ અવધૂત છે ઉદાસીન આશ્રમ. તો હવે પહોંચ્યા છીએ સીતારામ આશ્રમ, એટલે ઓલમોસ્ટ બસ નદીને એ જગ્યાએ પહોંચવા આવ્યા છીએ. બંને બાજુ કેળાના ઝાડ છે અને ચૌધરીભાઈને જોઈને લાગે છે કે હવે થાકી ગયા છે. નથી થાકે ને? સમોસા ભારી પડે ભાઈ. આ બે એક જ ખવાય ને? પણ કેટલા ખાધા પછી? 3 જ ના? અચ્છા ઠીક છે, 3 ખાધા. ચાલો વાંધો નહીં, ખવાય તો. આપણા સેવા માટે જતા તો કોઈને નારાજ થોડી ના કરાય, રાઈટ? બરોબર છે. લગભગ લોકોએ 2 તો ખાધા જ ના. બહુ 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 મસ્ત જગ્યા. દાબેલીનો કેમ્પ રાખવો જોઈએ, રાઈટ? દાબેલીનો કેમ્પ રાખવો જોઈએ તો હું જ ખાઈ જાઉં 3 થી 4. ચાલો સીતારામ આશ્રમ પહોંચ્યા છીએ. હવે અમારે સ્ટોપ નથી લેવાનું, સીધા સામેની સાઈડમાં આ સ્ટ્રેટ જ નીચે ઉતરી જવાનું છે. પછી એમ તો જો તમે અહીંયા જે છે ને પૂરું જમવાની વ્યવસ્થા અહીંયા છે એકદમ ફૂલ થાળી જે કહેવાય ને આપણી ગુજરાતી થાળીનું સારું વ્યવસ્થા છે બધી જગ્યાએ. મંદિર, આશ્રમ, જે જગ્યાએ ગામડું, પછી ગામડાના ઘર, બધી જગ્યાએ તમને પાણીથી કરીને બધી સુવિધાઓ અલગ અલગ જગ્યાએ જોવા મળશે. જો તમે અહીંયા ફૂલ જમવાનું છે જ, બરાબર છે. આ જોઈ લો તમે જમવાની અંદરમાં આ જો શાક, રોટલી, દાળ, ભાત અને છાશ, બધું જ છે, બરાબર છે. જો તમે, અને કેટલા બી લોકો એ સેવાનો લાભ બી લે છે. તો સરસ છે બધું અહીંયા વ્યવસ્થા. તો જો સીતારામ આશ્રમથી નીકળી એક્ઝિટ કરીને એટલે નદીનો પાછો જે આપણો કહી શકાય નદીનો પટ આવી ગયો છે પાછો. હવે અહીંયાથી છે ને થોડું રેતીવાળી જગ્યા ઉપર હાલવાનું છે એટલે તપ વધારે લાગશે એવું અમારા ગાઈડ કહે છે કે થોડું તમને તપ વધારે લાગશે, બરાબર છે. બાકી જોઈએ હવે, અને ત્યાંથી આપણે આગળનું સફર જે છે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જોઈ લો નર્મદાનું પાણી એકદમ ક્લિયર છે, ક્રિસ્ટલ ક્લિયર વોટર છે અને એકદમ ઠંડુ છે. તો અમે થોડું સ્નાન કરવા આવ્યા છીએ નર્મદામાં અહીંયામાં સ્નાન કરીએ, પાપ ધોવાઈ જાય થોડા એ રીતનું. બાકી જોઈ લો લોકો સ્નાન કરે છે અને સ્નાનનો લાભ લે છે. ચલો બાકી પાણી જે છે ને એકદમ બહુ ક્લિયર છે પાણી. એવું નથી કે અહીંયા તમે વચ્ચે જશો ને તો વચ્ચે બી એટલું જ ક્લિયર છે. અહીંયા છીછરું છે અત્યારે કેમ કે પાણીનો લેવલ ઓછો થઈ ગયો છે આ હિસાબમાં, પણ તમે ક્લિયર જુઓ પાણીને. શું પાણી છે ભાઈ, એકદમ ક્લિયર. કચ્છમાં લોકો રહેતા છે ખ્યાલ, આપણું બધું પાણી અત્યારે જે આવે છે કેનાલથી બધું નર્મદાની જ દેન છે. તો આપણે રિલેટ કરી શકીએ નર્મદાથી, બરાબર. એટલે આ જો પાણી એકદમ ક્લિયર છે. બધા નાવાનું વિચારીએ છે તો જોઈ નાહી લઈએ. અહીંયા અંદર સ્નાન કરી થોડું પાપ ધોઈ લઈએ. મોટા મોટા પથ્થર છે એમ તો વાગે એવા. ચલો તો નાહી લઈએ પહેલાં અને પછી આગળની પરિક્રમા કન્ટિન્યુ કરીશું. ચલો તો નર્મદામાં સ્નાન કરી અને હવે અમે ફરી પાછી પરિક્રમાને કન્ટિન્યુ કરીએ છીએ. અને આગળનો જેટલો ભાગ બચેલો છે આઈ થિંક કેટલું 3 કિલોમીટરની આસપાસ હશે. અમે લગભગ અડધોથી પોણો કલાક નર્મદા નદીમાં સ્નાન કર્યું. અમારા જેટલા પાપ હતા જે ગંગા યમુના સરસ્વતીના સંગમમાં જે બાકી રહી ગયા હતા ધોવાના એ ધોયા, બરાબર. અને હવે પછી અમે આગળ જઈએ છીએ અને બસ તો થોડું જ બાકી છે. લગભગ વિધિન અવરની 45 મિનિટમાં બી થઈ જશે. ઇઝી છે. જો બતાવું તમને કેવું છે અત્યારે રસ્તો. તો આ રસ્તો જે છે ને એ નદીનો પાટ છે. તો નદીના પાટ ઉપરથી જવાનું છે. થોડું તમને ગરમી લાગશે, બરાબર, પણ થઈ જશે સાથે. ધીરે ધીરે અમારા ગ્રુપના બધા લોકો આવે છે બધા સાથે. હા
આમાં બહુ ટેલેન્ટેડ લોકો બી છે, એ હવે મને ધીરે ધીરે ખબર પડી, તો એવી રીતના ખબર પડતી આવશે. બટ ઓવરઓલ બહુ મજા આવી અત્યાર સુધીની પરિક્રમામાં. અને લાસ્ટમાં જ્યારે આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આપણે ફિનિશ કરશું ને, એટલે હું બધાનું રિવ્યૂ પૂછીશ અને બધાથી કમ્પલસરી એક આન્સર તો લઈશ જ. નર્મદાના આપણે ફરી પાછા કેમ્પમાં આવી ગયા છીએ. અને હવે આ જો આ જે છે ને નર્મદાના આ સાઈડના જે પટ પર આપણે હતા ને, હવે આપણે એને એક્ઝિટ કરીશું અને ફરી પાછા જ્યાં આપણે સ્ટાર્ટ કરી હતી ને, જે સાઈડથી બે સાઈડ તમને કીધું હતું, જે સાઈડથી આપણે સ્ટાર્ટ કરી હતી ને, હવે એ સાઈડ જઈને આપણે નર્મદા પરિક્રમાને પૂર્ણ કરીશું. અને અહીંયાથી હાર્ડલી કાંઈક સાઈડ 2 કિલોમીટર જેવું હશે, એપ્રોક્સ 2 થી 2.5 કિલોમીટર જેવું હવે પૂરું થવામાં. અચ્છા 1 કિલોમીટર સામે ક્રોસ કરો એટલે ઓકે. તો સામે જો જે પૂરું થાય છે ને ત્યાં આપણે એ ફિનિશ કરશું ને, એનાથી થોડે આગળ જશું એટલે એ આપણી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ જશે. તો બસ હવે 1 થી 2 મિનિટનો અહીંયા હોલ્ડ કરીશું અને પછી ફરી પાછી અમે કન્ટિન્યુ કરી અને નર્મદા પરિક્રમાને પૂર્ણ કરશું. મા નર્મદાને અમે વિદાય આપશું. અને જે અમને એમની પરિક્રમા કરીને જે અનુભૂતિ થઈ છે, જે અમારા વિચારો છે, એ હું બધાથી પૂછીશ એકદમ એન્ડ ઉપર જઈને. જે લોકો નીકળતા હશે એમનો અભિપ્રાય લઈશ કે એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો. બાકી મારા હિસાબે મેં જો સરકાર તરફથી 1 નંબર વ્યવસ્થા છે, અહીંયાના લોકો બહુ સારા છે અને તમને કોઈ અગવડ નહીં પડે પરિક્રમાની અંદર. જો સિક્યોરિટીના બી બહુ સારા એવા અહીંયા તમે જો પ્રબંધ છે બધા, બરાબર. અને આવી રીતમાં નીકળી રહ્યા છે બધા પરિક્રમા. નર્મદે હર. તો જો બંને સાઈડ આ જે છે પથ્થરવાળી જગ્યા બધી. અને જ્યારે ચોમાસા ઉપર તો અહીંયા સુધી જ પાણી આવતું હશે ને. દેખો આ જેટલા ઘસારા દેખાય છે ને ત્યાં ઉપર કાળા કલરના ત્યાં સુધી પાણી આવે. ઓકે, એટલે ઉપરના ખાંભ સુધી આવે પાણી, બરાબર ને? સરસ. તો ત્યાં સુધી પાણી આવે ને, પથ્થરાળ જેટલી તમને જગ્યા દેખાય છે ત્યાં સુધી પાણી જોઈએ છે. ત્યાં કાંપ તો છે જ નહીં, એ તો પછી જ આવતું હશે. કાંપ તો નદી સાથે લઈ જતી હશે મે બી. તો હવે બસ જસ્ટ અમે ત્યાં જે અમે થોડું બ્રેક લીધું હતું 2 મિનિટનો, અને હવે અમે આ પુલ, ટેમ્પરરી પુલ છે. ચાલો ભાઈ, આ તો ટેમ્પરરી પુલ હશે ને? ટેમ્પરરી છે, માત્ર નર્મદા પરિક્રમા માટે બનાવવામાં આવે છે. એ નર્મદા પરિક્રમા પર છે એટલે આ રિમૂવ, બરાબર, રિમૂવ કરી દીધું. એટલે આ ટેમ્પરરી પુલ છે જે આપણે વારાણસીમાં હતું એ રીતનો. ઓકે, ટેમ્પરરી પુલ છે કારણ કે અહીંયા કોઈ જરૂર નથી આ પુલની. હા, બરાબર, નર્મદા પરિક્રમા માટે જ બરાબર છે. હા, તો બસ એ શોર્ટ ટાઈમ માટે એક મંથમાં જી. ત્યારે તો અહીંયા હોડીથી લઈ જતા હતા પેલી સાઈડ, બરાબર છે. તે પુલ બનાવી દીધો છે. બરાબર છે, સરસ. એટલે કાંઈક ને કાંઈક નવું ડેવલપમેન્ટ તો થતું જ હોય છે, બરાબર ને? સરસ. તો બસ જો આ પુલને આપણે ક્રોસ કરીશું, પછી મંદિર જશું. મંદિર જઈને ત્યાં આપણી પરિક્રમાને પૂર્ણ કરીશું. અને જી સામે પેલું જે મંડપ બાંધેલો દેખાય ને, હા, દેખાય છે સામે તેનો. અહીંયા આ દૂરવાળો મંડપ દેખાય છે તમને. ત્યાંથી પગથિયા દેખાય જો ઉપર. હા. એ જગ્યાએ સીધા ત્યાં જવાતું હતું. ઓકે, પહેલા ત્યાં ચાલુ કરી શકાય. અમે ત્યાં ઉપર છેલ્લે. પણ મેં હમણાં વિડીયો જોયો હતો ને, એમાં ઓલો જો રસ્તો બનાવેલો છે ને, એ હમણાં બનાવ્યો એમને રસ્તો. મેં વિડીયોમાં હમણાં જોયો હતો 2 દિવસ પહેલા. પાછળથી રસ્તાથી ઉપર જવાતું હતું પહેલા. ઓકે, અને ત્યાંથી ચાલુ કરી શકાય, પણ આ વખતે એમને બંધ કરી નાખ્યું. નહીં, આ જગ્યાએથી બરોબર. એટલે હું તમને કહું છું ને, રસ્તો બનતો હતો એ ટાઈમે. અને આ બધી તૈયારીઓ જો. તો આ પુલ આખો એમને રિસન્ટલી જ બનાવ્યો છે. નર્મદા નદી નીચેથી વહે છે, ઉપર પુલિયો છે, ટેમ્પરરી પુલ છે, ઘણા બધા. એ મેં વિડીયોમાં મેં જોયું હતું હમણાં. આ 2 દિવસ પહેલા કામ ચાલુ હતું આનું. 2 દિવસ પહેલા જ કામ ચાલુ હતું. હા, મેં વ્લોગમાં જોયેલો. એટલે આજથી આપણે પરિક્રમા પૂરી થવાય ત્યાં સુધી ચાલુ હતું ને. હા, હોડીથી ક્રોસ કરી. હા, બસ એવી રીતના. તો એ જ તમે કહો છો. અમે હમણાં જ જોયું હતું કાપરની વિડીયો. લાસ્ટ ટાઈમ છે ને, હા, પાણી છોડી દીધું આ લોકોએ પહેલા જ. બરોબર છે. રીલ્સ એના કારણે પબ્લિક એટલી વધી ગઈ હતી, બરોબર છે. એને કંટ્રોલ કરવું થોડું હા અઘરું થઈ ગયું હતું. તો છેલ્લે અમને પાણી છોડી દીધું. પાણી છોડી દીધું, ઘણા બધા પરિક્રમા પૂર્ણ થઈ જાય. રાઈટ, સરસ. આ જોઈ લો. બાકી નર્મદા નદી અહીંથી વહે છે નીચે. સામેની સાઈડમાં જેમ કીધું અહીંયા આપણે મંદિર છે. મંદિરમાં આપણે પરિક્રમાને પૂર્ણાહુતિ આપીશું. કોંગ્રેચ્યુલેશન્સ તો એ બધાએ નર્મદા પરિક્રમા પૂરી કરી દીધી છે. નર્મદે હર. તો ફાઇનલી અમે પરિક્રમા પૂર્ણ કરેલી છે. અને વિધિવત જે પૂરી પરિક્રમા અમે પૂર્ણ કરેલી છે. સ્નાન અને બધું, અને બહુ શાંતિથી અને એ જ ઉત્સાહથી જેથી સ્ટાર્ટ કર્યું હતું ને, એ જ ઉત્સાહ અત્યારે તમને મારા ફેસ ઉપર. મારે તો કરવી જ નથી, પણ મેં કરી. તો આવી રીતના બસ. હા, જો આમ આ બી છે. જો એ સ્ટ્રગલ કરે છે છતાં પણ એમને ઉત્સાહ એ જ છે ને. હા, ભલે એ પેઇન છે અલગ વસ્તુ, ઉત્સાહ તો સેમ છે કે જે સ્ટાર્ટ કરી હતી એ જ. તો પરિક્રમા પૂર્ણ થયેલી છે, પણ ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી.
ઇવન ના કોઈ મંદિર બરોબર કોઈ હાથ પામને વાળો પૃથ્વી પર ક્યાંય નથી બેઠો. એમ ના ક્યાંય નથી બેઠા તમે? હા બેઠા અમે એક જગ્યાએ બેઠા હતા, એક જગ્યાએ બેઠા હતા હું ઉભે. હા સો બધાને મજા આવી પરિક્રમામાં? બરોબર. હા ફોન કરવો છે. તમે થાકી તો કોઈ નહીં ગયા ઉત્સાહમાં કે કોઈ બી રીતે, રાઈટ? બધી રીતે તમને? फर्स्ट में आई हाँ इनको अलग से कोई चॉकलेट दे दीजिएगा प्लीज. हाँ એમના ઉપર બે ટીકી પણ લાગેલી છે. ટીમ ઉપર ટીમ पे બાકી જે બધું રિવ્યુ છે તમને કેવું લાગ્યું પર્સનલી? એક એક લાઈનમાં બધાને કહેવાનું છે, બસની અંદર હું પૂછીશ તો એમાં તમે રાખજો કે તમારા આમાં શું મેમોરેબલ હતી આ પરિક્રમામાં. તો આપણે બધા શેર કરશું ખુદની. તો શું છે કે ભાઈ જેને જે સારું લાગ્યું એ તમે કહેશો તો બીજા લોકોને એનાથી ખ્યાલ આવશે, કેમ કે બધાને અલગ ફીલ, તમને અલગ ફીલ થયું હશે, મને અલગ ફીલ થયું હશે, બધાને અલગ ફીલ થયું હશે. ઓકે આપણે બધાનું પર્સનલ રિવ્યુ બી લેશું કે કોઈને શું વસ્તુ સારી લાગી પરિક્રમામાં, અને કોઈ ખરાબ લાગ્યું તો એ પણ કહી શકો છો, બરાબર ને? ચલો ભાઈ ખરાબ બી કહેશો. હા ઓનેસ્ટ રિવ્યુ છે, આમાં કોઈ ફિલ્ટર લગાવવાની જરૂર નથી. તો જે ઓનેસ્ટ રિવ્યુ હોય એ જ આપજો બધા. બાપુ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નર્મદે હર જય માતા. તમારો બી ખૂબ ખૂબ આભાર બાપુ. ધર્મેશભાઈ તમારો બી ખૂબ ખૂબ આભાર. આપણે જેટલો આભાર માનીએ એવો ઓછું છે. આ આયોજનને જે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અગર કોઈ વ્યક્તિનો મહત્વપૂર્ણ યોગ છે તો ધર્મેશભાઈ છે. ચાલો બિલકુલ. પરિક્રમા કરવા માટે અભિલાષાબેનની રીલ જોઈને ખાલી આવ્યા હતા, પણ અહીંયા આવીને જે અનુભવ કર્યા છે જોઈને એવું લાગે છે કે લાઈવ તમે આવો ને તો જ એનો અનુભવ તમે માણી શકો છો. રીલ જોઈને ખાલી રીલ જેવું રાઈટ રીલ નહીં, રીલથી બી વધારે ફીલ. અને એક બહુ સરસ એક મેમરી લઈને જઈએ છીએ અહીંયાથી, અને બહુ મજા આવી છે. બિલકુલ બહુ જ મજા આવી છે. પહેલાં આવું વિચારતો હતો કે આવી જગ્યા ન હોય, પણ આ વખતે ફર્યો એટલે વિચાર્યું કે આપણે ક્યારે પણ આવું થશે તો મને પહેલાં કહેજો. બિલકુલ બિલકુલ. નર્મદા એક એવી નદી છે જે ક્યારેક આપણે મુક્ત મને વહી જતા હોઈએ છીએ. આજે તેમાં મતલબ પરિક્રમા પૂરી કરી સ્નાન કરીને એવું જ ફીલ થયું કે હા મજા આવી ગઈ. બસ મજા આવી ગઈ. સરસ. એટલે તમે તો પરિક્રમા જો કે કરો છો હર વખતે? કરો છો. સરસ. યસ કિરણબેન? યસ અદ્ભુત. એક ખરેખર ખૂબ જ સારો અનુભવ રહ્યો. ઓકે. અહીંયા મારી પહેલી વખત પરિક્રમા હતી અને અચાનક પ્લાન થયું આવવાનું, કોઈ પ્લાન નહોતું, અને અહીંયાના કલ્ચર વિશે જાણવા મળ્યું, અને ખરેખર પરિક્રમામાં બહુ મજા આવી. થેન્ક યુ. બહુ જ મસ્ત. મારી આ પહેલી પરિક્રમા છે. કોઈ પણ જગ્યામાં પરિક્રમા લો તમારી પહેલી છે, અને બહુ જ મસ્ત રહી. ओके आपका? बहुत ही अच्छा रहा. सोचा नहीं था और कभी इतना चला भी नहीं है, लेकिन कैसे पूरा हो गया पता नहीं चला. प्लस नहाने में इतनी मजा आई कि पूरी थकान उतर गई. बिल्कुल आप सबसे पहले थे चलने में, सबसे आगे ही थे, और शायद आपने मौन परिक्रमा की थी, राइट? आपने मेरा इतना जितना टारगेट था कि मैं मोहन करूं, पर बीच बीच में बोलना जी जी हाँ वो तो ठीक चलता है, पर आपने उसके आगे पीछे. हाँ राइट नहीं फिर भी आपने बहुत अच्छा किया. जी તમે સારો ને અલગ જ એક્સપિરિયન્સ છે એકદમ, અને બધા એકવાર તો આવું જ જોઈએ. તમારું? હા, નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા સાંભળ્યું હતું અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી, જે આજે કરી બહુ જ સારું રહ્યું અને વારંવાર આવવાની ઈચ્છા થાય એવું છે. બહુ ફાઇન. યસ હવે મેઇન વ્યક્તિ છે આપણા, એ ઓનેસ્ટ રિવ્યુ આપશે. બહુ જ સરપ્રાઈઝ, કારણ કે હું નર્મદા પરિક્રમા પૂરી કરીને રિટર્ન થઈ રહી છું, તો પણ સ્ટાર્ટિંગમાં મને એવું લાગતું હતું કે હું પૂરી કરીને થાકી જઈશ, પણ ના એવું નથી. હા લાગે જ છે, ફિઝિકલ એનર્જી એવી જ છે. નોર્મલ વોકિંગ કરતા હોય, નોર્મલ રનિંગ કરતા, નોર્મલ જીમ કરતા હોય, એના માટે તો કંઈ જ નથી. મતલબ કરવી જ જોઈએ. અને મતલબ શું કહેવાય, આમ અંદરથી એટલું પેલું ડિવાઇન ફીલ થાય છે, પવિત્ર ફીલ થાય છે, મતલબ બહુ પોઝિટિવ વાઇબ આવે છે, અને ડૂબકી લગાવીને બી બહુ મસ્ત વાઇબ આવે છે. મતલબ એવું નથી કે થાકી જઈશું, અને રસ્તામાં ઘણી એવી સારી ફેસિલિટીઝ છે, અને એવું કંઈ જ નહીં. ખાલી એવું નહીં વિચારવાનું કે અહીંયા આવીને હું શું કરીશ, ખાલી આવી જવાનું. અહીં જે છે બધું જ થઈ જશે, ખાલી આવી જવું. હા જો તમે નર્મદા અંબાઈ થઈ ગયા એવું મને લાગી રહ્યું છે. બરાબર, ખૂબ સરસ, થેન્ક યુ. ખૂબ સરસ. મને મારો પહેલો અનુભવ હતો, મને બહુ જ મજા આવી. થેન્ક યુ. બહુ જ મજા આવી.
હજી જોરથી બોલો. નર્મદાની પરિક્રમા કરીને મારી જે પ્રબળ ઈચ્છા હતી મેં આજે પૂરી કરી લીધી છે અને ફરી હવે મને અગેન આવવાની ઈચ્છા છે ને હું તેમ છતાં લોકોને પણ કહીશ કે તમે આવો એન્જોય કરો. આ અનુભવ ચોક્કસ તમારા જીવનમાં એકવાર લેવા જેવો છે. આખી પરિક્રમા નથી થઈ શકતી તો કંઈ નહીં, આ પરિક્રમા કરી લો. બિલકુલ. ડિવાઇન એક્સપિરિયન્સ. યસ. સારો એક્સપિરિયન્સ રહ્યો. હું તો પોતે ફોટોગ્રાફી કરું છું ને ફોટોગ્રાફીમાં જે મેઇન મને જોવાનું હતું કે લોકલ લોકોને લોકોનું Observe કરી છે. Right, લાઈક પોર્ટ્રેટ ફોટોગ્રાફી ને આ બધું અમુક વસ્તુ તો જે લાઈક તમારા ફિલ્ડમાંથી કોઈ લોકો આવતા હોય જે પોર્ટ્રેટ ફોટોગ્રાફી અને નેચર ફોટોગ્રાફી બંનેમાંથી કોઈ બી કરતા હોય તો ફોટોગ્રાફી તો ખરી જ પણ સ્ટ્રીટ ફોટોગ્રાફી લાઈક પીપલ હા. અરાઉન્ડ જે આવે છે Yes. ફેમિલી સાથે આવે Okay. અને જે લોકલ લોકો જે છે હા, એમના expression, હા, expressions. દેટ ઇઝ કેમેરા સામે જો. બિલકુલ. રાઈટ રાઈટ. ફોટોગ્રાફી બી એન્જોય તો તમને ઓવરઓલ મજા આવે રાઈટ. થેન્ક યુ. નર્મદે હર તત્વમસી વાંચ્યા પછી ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે એક વખત અહીં આવે છે બિલકુલ. અને અદ્ભુત એક્સપિરિયન્સ અને હવે નેક્સ્ટ ટાઈમ ફેમિલી સાથે. બિલકુલ. નર્મદે હર આમ તો મને પાણી બહુ ગમે છે એટલે નદી નર્મદાના કિનારે ચાલવાનો અનુભવ અવર્ણનીય છે. બિલકુલ. થેન્ક યુ. લેડીઝ. આપણે સવાર યસ. મોર્નિંગમાં ચાલીને આપ નર્મદે હર મજા આવી. જે ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ. ખાસ કરીને નર્મદામાં નહાવાની, ફરીથી આવવાની પણ ઈચ્છા છે અને આટલું સારું ગ્રુપ મળ્યું તો બહુ મજા આવી. થેન્ક યુ. નર્મદે હર નાનપણથી જે સપનું જોયું હતું એ મને શંકા નહોતી કે નહીં પતે. મને બહુ લાગતું જ હતું કે બહુ સારી રીતના પડશે એટલે ખૂબ અદ્ભુત અનુભવ રહ્યો મારા માટે તો. એક આધ્યાત્મિકતા, સાહસ અને સપનાનો આ ત્રિવેણી સંગમ હતો બિલકુલ. જેમાં અમે ભરપૂર ડૂબકી ડૂબકી લગાવી. લગાવી છે. થેન્ક યુ. યસ બર્થડે બોય. નર્મદે હર મારું નામ યક સિકલીગર છે અને આ મારી કોઈ બી નદીની પહેલી પરિક્રમા હતી. જેમ કે નર્મદાનું મહત્ત્વ વધારે છે કેમ કે આ અમુક નદીમાંથી એક નદી છે કે જે વેસ્ટમાં ફ્લો કરે છે અને એની પરિક્રમા કરો તો એ બહુ સારું મનાય છે. અને મને અનુભવ પ્રમાણે હું કહું તો બહુ સારી સુવિધા હતી. બસ હું એટલું કહીશ કે તમે વહેલા સવારમાં સ્ટાર્ટ કરો તો તમે 10 થી 11 વાગે જેવું પતી જાય તો તમને વધારે સારું રહેશે કેમ કે તાપના કારણે ડિહાઇડ્રેટ થઈ શકો રાઈટ તો થોડું જલ્દીથી કરો તો બહુ સારું. અને બધી સુવિધા ઉપલબ્ધ છે. પાણીથી લઈને ચાથી લઈને નાસ્તો, છાશ, ઠંડી છાશ બધું અવેલેબલ છે સરકાર તરફથી પ્લસ NGO તરફથી બહુ સારી સુવિધા છે. તો હું શ્યોર સજેસ્ટ કરીશ કે તમે અહીંયા આગળ એકવાર વિઝિટ જરૂર કરો. બિલકુલ. થેન્ક યુ. ઓકે તો નેક્સ્ટ ટાઈમ કદાચ મમ્મી નહીં કે તો બી આવશો ને તમે હે ને પાક્કું ને. થેન્ક યુ. યસ. નર્મદેહર આ મારી પ્રથમ પરિક્રમા છે નર્મદાની અને મારે એવું સપનું છે કે હું ક્યારેય મોટી પરિક્રમા કરું તો એમાંથી આ એક મારે એક એક્સપિરિયન્સ થઈ ગયો છે કે કેવા ટાઈપની પરિક્રમા છે આ. અને નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે બે ટાઈમ લઈને આવીશ ને મોટી પરિક્રમા કરવાનું આમ ઈચ્છું છું. હા એ સાહસ કરવાનું ઈચ્છા કરો. સરસ ખૂબ સરસ. ભાઈ શ્રી રાહુલભાઈ તમારો યસ. નર્મદે હર આ જીવનમાં બીજી પરિક્રમા કરી. પહેલી પરિક્રમા અમારે જુનાગઢમાં ગિરનારની થાય અને બીજી પરિક્રમા કોઈ નદીની થતી હોય તો એ નર્મદા નદીની પરિક્રમા કરી. આ ઉત્તરવાહીની પરિક્રમા પહેલી પરિક્રમા હતી મારી અને ઉત્સાહ ખૂબ હતો જવા માટેનો અને ખૂબ લાંબા સમયથી જવાની ઈચ્છા પણ હતી. અને હું પરિક્રમા કરવા આવ્યો એવું નહીં કહું, મૈયાએ મને બોલાવ્યો અને હું આવી ગયો એવું થઈ ગયું છે. પરીક્ષાઓ અને ઘણું બધું છોડીને આવી ગયા કે જવું છે મતલબ જવું જ છે એટલે આવી ગયા. પરિક્રમામાં ખૂબ મજા આવી અને આખી પરિક્રમા દરમિયાન ક્યાંય કંટાળો નથી આવ્યો, ક્યાંય થાક નથી લાગ્યો. એ આ જગ્યાની પોઝિટિવ વાઇબ્સ હતો તો પોઝિટિવ ઓરા કહી શકાય. અને અમારી બાજુમાં કહે તો આ જગ્યામાં સત છે એવું કહી શકાય કે જગ્યામાં સત છે. બિલકુલ બિલકુલ. એટલે ખરેખર બહુ પોઝિટિવ જગ્યા છે. એક વખત જીવનમાં અનુભવ કરવા જેવો અને એક વખત
આવવું તો જોઈએ જ, દરેક માણસે આવવું જ જોઈએ. અહીંયા 4 કે 5 વર્ષના ટેણિયાથી માંડીને 70 વર્ષના દાદા સુધીના તમામ લોકો પરિક્રમા કરી રહ્યા હતા. એ પરિક્રમામાં ખરેખર બહુ મજા આવે છે અને મનને શાંતિ પણ મળે છે. નદીને કાંઠે ક્યારેક બેસવાનો મોકો મળે તો 10, 15, 20 મિનિટ તમે બેસો એટલે તમારું મન રિચાર્જ થઈ જાય. એ રિચાર્જ પણ તમે કરી શકો છો. અને અફલાતુન જે આટલું બધું બોલ્યા પછી પણ એમ થાય છે કે હજી કંઈક કહું, હજી કંઈક કહું, હજી કંઈક કહું, કંઈક કહેવાનું રહી જાય. એટલે પૂરું તો નહીં કરવું, અલ્પ વિરામ છે કે કરવી જોઈએ અલ્પ વિરામ. નર્મદે હર. નર્મદે હર. જો કદાચ હું એકલો કે કાં તો કોઈને લઈને પહેલી વખત જો આવ્યો હોત, મને કશું જ ના ખબર પડે કયો રૂટ લેવાનો, ક્યાં ખાવાનું, ક્યાં હોલ્ડ કરવાનું, ક્યાંથી શરૂ કરવાનું, ક્યાંથી બોટ મળે, ક્યાં રેત, ક્યાં ખાસ, ક્યાં પીત. પણ જે રીતે ખડે પગે પડખે ને પડખે ધર્મવીરભાઈ, બા અને ધર્મેશભાઈ સંઘ માતા, સંઘ પિતા અને સંઘ પતિ બનીને જે રીતે ઉભા રહ્યા છે, ખરેખર હું ધન્યતા અનુભવું છું. આ રીતની ધાર્મિક યાત્રા કરાવી અને એ બી નર્મદાની ખરેખર અવિસ્મરણીય છે, અકલ્પનીય છે.